મોટો કોર્પનો સ્ટોક આજે ફોકસમાં છે. સ્ટોક પર મેકવાયરનો રિપોર્ટ જાહેર થયો છે અને બ્રોકરેજના રિપોર્ટની સંપૂર્ણ માહિતી સાથે સહયોગી ચાંદની આપણી સાથે જોડાયા છે. જી ચાંદની, જણાવો શું ખાસ વિગત હીરો મોટો કોર્પને લઈને? જી, જે રીતે હીરો મોટો કોર્પમાં આજે એક જબરદસ્ત પોઝિટિવ એક્શન જોઈ રહ્યા છીએ, નવા લેવલ્સ પર આ સ્ટોક પહોંચ્યો છે. રિપોર્ટ જાણીએ મેકવાયરી તરફથી. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, રેટિંગ અપગ્રેડ કર્યું છે ત્યાંથી હીરો મોટો કોર્પનું. આઉટપરફોર્મના રેટિંગ સાથે અહીંયાથી 6,793ના તેમણે લક્ષ્યાંક આપ્યા છે મેકવાયરીએ. એમનું માનવું છે કે સ્થાનિક માર્કેટ શેર સ્ટેબલ થયો છે કંપનીનો. આ ઉપરાંત મોટરસાઇકલ અને સ્કૂટર સેગમેન્ટ અગર જોઈએ તો ત્યાં એક સારું પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે આ બંને સેગમેન્ટમાંથી. જીએસટી કાપ અને ન્યૂ લોન્ચ જે છે એનાથી કંપનીને ખાસ કરીને એક ફાયદો થતો દેખાડી રહ્યો છે. સાથે જ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેન્ટમાં પણ એક ખાસો ગ્રોથ અને ખાસું આ સેગમેન્ટ પણ એક ગતિ પકડતું કંપની માટે દેખાડી રહ્યું છે, જે પોઝિટિવ છે. આઈસીઈ સેગમેન્ટની અગર વાત કરીએ તો અહીંયા માર્જિન્સ જે છે એ માર્કેટને સરપ્રાઇઝ કરી રહ્યા છે. ઘણું સરપ્રાઇઝિંગ અને પોઝિટિવ ફેક્ટર છે આઈસીઈ સેગમેન્ટનું. સાથે જ આઈસીઈ અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બંનેના વોલ્યુમ્સ પણ પિકઅપ કરી રહ્યા છે, જે પણ એક સારી બાબત તેઓ ગણાવી રહ્યા છે મેકવાયરી. અને ત્યાં જ ખાસ કરીને હીરો મોટોના એક ઊંચા એક કહી શકાય કે અહીંયાથી મલ્ટિપલ શક્ય તેઓને લાગી રહ્યા છે. તો ઓવરઓલ આ બધા કારણો છે. તો અહીંયાથી મેકવાયરી એક પોઝિટિવ રિપોર્ટ હીરો મોટો કોર્પ પર આપી રહ્યા છે. રેટિંગ અપગ્રેડ કરી આઉટ પરફોર્મ અને સાથે 6,793ના લક્ષ્યાંક પણ આપ્યા છે. પોઝિટિવ એક્શન, નવા લેવલ્સ પર સ્ટોક પહોંચ્યો છે હીરો મોટો કોર્પ. જી આભાર ચાંદની, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને હીરો મોટો કોર્પ આજના દિવસે અહીંયાથી એક સારી તેજી અહીંયાથી દર્શાવી રહ્યો છે. જગદીશજી, આમ તો આપણે ટુ વ્હીલર સ્ટોક્સની અંદર આજે જીએસટી કાપ આવ્યો ત્યારબાદ તો એક સારી એવી રેલી જોઈ હતી અને જ્યારે નહોતો આવ્યો ત્યારથી આપણે આની અંદર એક રેલી જોઈ હતી અને આવ્યા બાદ તો સારા એવા વેચાણના આંકડા પણ આપણને આવતા દેખાયા. પરંતુ ઓવરઓલ હવે તમને અહીંયાથી ટુ વ્હીલર માટે કયા સંકેતોને ધ્યાનમાં રાખી રહ્યા છો? કારણ કે એક ફેસ્ટિવ સિઝન પણ હતી, એને લઈને પણ એક સેલ્સ આપણને કદાચ ઓક્ટોબર મહિનાનું વધારે આવતું દેખાય, નવેમ્બર મહિનાનું, ઓક્ટોબર નવેમ્બરનું. પરંતુ કઈ રીતે હવે અહીંથી ધ્યાન રાખશો ટુ વ્હીલર સેગમેન્ટમાં અને ખાસ કરીને હીરો મોટોમાં? નીરજભાઈ, તમે આમ જુઓ તો મેકવાયરીનો જે રિપોર્ટ આવ્યો છે એને હીરો મોટરને અપગ્રેડ કર્યો છે ફ્રોમ ન્યુટ્રલ ટુ આઉટ પરફોર્મ. અને ટાર્ગેટ પ્રાઇસ પણ એ લોકો રેઝ કરી છે 6,793 રૂપિયાની, જે 6,094ની આસપાસ હતી. જીએસટી રેટ કટનો એક જે થયો છે અત્યારે એ કદાચ ડિમાન્ડ એક્સેલરેટ કરે, ખાસ કરીને જે એન્ટ્રી લેવલના ટુ વ્હીલર્સ છે સેગમેન્ટની અંદર. કારણ હીરો મોટર પોતાનું લગભગ પ્રોમિનન્સ છે, એપ્રોક્સિમેટલી 80% માર્કેટ શેર છે. અને મેકવાયરીનું જે એક આ જ છે કે જે ટેક્સ રિડક્શનને લીધે એક રિપ્લેસમેન્ટ ડિમાન્ડને પણ બહુ મોટી બૂસ્ટ મળશે. અને સેકન્ડ હેન્ડ માર્કેટને એ જે કમ્પેરેટિવલી છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લેસ એટ્રેક્ટિવ. એમનું એવું માનવું છે કે આ અત્યારે મોટરસાઇકલ કેટેગરીમાં હીરો એસ નંબર 1 છે. અને સેકન્ડ નંબર પર અત્યારે તમે જુઓ તો ટીવીએસ ને થર્ડ નંબર પર બજાજ ઓટો આવે છે. બજાજ ઓટોમાં એનું નંબર ત્રીજોનું માત્ર એક જ કારણ છે કે એનું એક્સપોર્ટ્સ લગભગ 45% જેટલું છે, જ્યારે આ બાકીની બે કંપનીનો એક્સપોર્ટનો આંકડો એટલો બધો મોટો નથી. કંપની આ તમે જુઓ તો છેલ્લા એક્સપોર્ટ વોલ્યુમમાં પણ ખાસો એવો મોટો વધારો આપણને જોવા મળ્યો છે. અને આમ તમે ગણો તો એક્સપોર્ટનો નંબરમાં લગભગ 25% જેટલો વધારો ટીવીએસ અને બજાજની અંદર પણ આપણે જોયો છે. એટલે ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર્સ છે અત્યારે મારું માનવું છે કે હીરો હેઝ ઇન્ક્રીઝ ઇઝ માર્કેટ શેર એપ્રોક્સિમેટલી બાય 5%. એટલે 11%ની આસપાસ એનો માર્કેટ શેર છે, જે પહેલા 5%ની આસપાસ હતો. ટુ વ્હીલર્સ મારું માનવું છે કે ખાસ કરીને હીરો મોટરમાં જે રિઝલ્ટ આવ્યા અને જે છેલ્લા લગભગ 3 મહિનાના તમે ડિસ્પેચના તમે આંકડા જુઓ તો ચોક્કસ એક નંબર 1 અત્યારે આ પર્ટિક્યુલર કંપની ઉભરીને આવી છે. જે મેકવાયરી અત્યારે રિપોર્ટ આપ્યો છે પોતાનો કે આનો જે ટાર્ગેટ એ લોકોએ રિવાઇઝ કરીને લગભગ 7,000ની નજીક બતાવ્યો છે. મારી દ્રષ્ટિએ એ અશક્ય નથી. ક્યારે આવે એ તો કહેવું બહુ મુશ્કેલ છે, પણ આજે નહીં તો કાલે કદાચ 6-8 મહિનામાં કે વર્ષમાં આ ભાવ ચોક્કસ આવી જશે એવું મને લાગે છે. ઓકે.